ગ્રંથિ, હા, ગણેશ ભગવાનના માતા પિતાનું નામ શું હતું? શંકર ભગવાન અને પાર્વતી માતા. ગણેશ ભગવાનના પત્નીનું નામ શું હતું? રિદ્ધિ સિદ્ધિ. ગણેશ ભગવાનના પુત્રનું નામ? લાભ ને શુભ. ગણેશ ભગવાનનું વાહન કયું છે? ઉંદર. ગણેશ ભગવાનને ભોજનમાં શું ભાવે? મોદક. પછી ગણેશ ભગવાનનો જન્મ કેવી રીતના થયો તો? પાર્વતી માતાએ ચણાનો લેપ હાથમાં અને લગાવી અને એનું નાનું પુતળું બનાવ્યું અને એનામાં જીવ પૂર્યો. પછી એ પુતળામાંથી એક નાનો બાળક બન્યો. એ બાળકનું નામ રાખ્યું ગણેશ. પછી ગણેશ ભગવાન આપણું કેમ મોઢું કે આમ નાની નાની આંખો ને નાક નાનું ને એમ છે, તો ગણેશ ભગવાનની હાથી જેવી સૂંઢ, મોટા કાન, ઈ કેવી રીતના? જ્યારે સ્નાન કરવા જતા હતા પાર્વતી માતા તે ગણેશ ભગવાનને કહેતા ગયા કે હું સ્નાન કરવા જાઉં છું, હું સ્નાન કરીને આવું ત્યાં સુધી કેને અંદર ના આવવા દેજે. ત્યાં શંકર ભગવાન આવ્યા, એને કીધું તું કોણ છે અને અહીંયા શું કરે છે અને તારું નામ શું છે? ત્યારે ગણેશ ભગવાને કહ્યું, મારું નામ હું પાર્વતી નંદન ગણેશ છું અને હું અહીંયા ચોકી કરું છું. મારી માતાએ કહ્યું છે કે હું સ્નાન કરીને આવું ત્યાં સુધી કેને અંદર ના આવવા દેજે, એટલે હું તમને અંદર નહીં આવવા દઉં. ત્યારે શંકર ભગવાન ગુસ્સે થઈ ગયા અને ગણેશ ભગવાનનું ધડથી માથું અલગ કરી દીધું. ત્યાં સ્નાન કરીને પાર્વતી માતા આવી અને ગુસ્સે એકદમ થઈ ગયા અને કાલિકા માનો રૂપ લઈ લીધો. પછી એને શું કીધું શંકર ભગવાને? મારા દીકરાને જીવતો કરો અને હું મરી જઈશ. પછી શંકર ભગવાને નંદીને મોકલ્યા પૃથ્વી ઉપર મોકલ્યા અને કહ્યું કે જે બાળક હામું આવે જે બાળક હામું આવે એનું મસ્તક લઈ આવો. ત્યારે હાથીનું બચ્ચું આવ્યું સામે, એનું મસ્તક લઈ આવ્યા અને ગણેશ ભગવાનના ધડથી મસ્તક છોડી દીધું. એટલે થઈ ગયા ગણેશ ભગવાન. ઈ શું છે? હાથી જેવી સૂંઢ અને સુપડા જેવા કાન, મોટા પેટ વાળા દુનારા શ્રી ગણેશ ભગવાન. લાડુ મોદક ખાનારા ને વિદ્યા બુદ્ધિ દેનારા, પેલી પૂજા થાય જેની શ્રી ગણેશ ભગવાન. આવા ગણેશ ભગવાન બધાના ઘરે હોય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગણપતિ બાપ્પા મોર.